આપણે મહાપ્રભુના દિવ્ય સાનિધ્યમાં એકત્ર થયા છીએ. દરેક વ્યક્તિ સુખ માટે પ્રયત્ન કરે છે, સુખ મળે પણ છે, પરંતુ સદગુરુ ગુણાહિતાન સ્વામી વાતોમાં લખ્યું છે, સ્વામી કે સંસારનું સુખ, ભૌતિક સુખ, લૌકિક સુખ એ દુઃખ વગરનું હોય નહીં. માયિક સુખ ક્યારે દુઃખ વગરનું ના હોય, એમાં દુઃખ હોય જ. અને એટલે કાયમી સુખ ટકતું નથી, સુખ કાયમી રહેતું નથી. મરચા બહુ ભાવે છે એટલે જમવામાં આનંદ તો થાય, મરચા કે મરચાના ભજીયા બહુ ભાવતા હોય એટલે સુખ આવે ખાવતો, પરંતુ વહે બહુ મોટું દુઃખ હોય, એસિડિટી થઈ જાય, પાઇલ્સ થઈ જાય, રસમસા થઈ જાય. આ દુઃખ આવ્યું કે ના આવ્યું? ગળપણમાં કોઈને બહુ સુખ આવતું હોય તો સુખ છે, પણ ડાયાબિટીસ થઈ જવાનો બહુ મોટો ભય છે. દુઃખ સ્વતું સુખ છે. કોઈ પણ સુખ હોય, સંસારનું કોઈ પણ સુખ હોય, દુઃખ સ્વતું સુખ છે. અને એટલે તો મોટા સંતોએ લખ્યું છે, સુખ સંસારમાં હોય લેશ, માહી કોટા ન કોટી છે ક્લેશ. બહુ મોટા દુઃખ સાથેનું એ સુખ છે. એટલે કાયમી નથી. કાયમી સુખ તો ભગવાનનું સુખ છે. અને એ સુખ માટે તો બધાને લેવું હોય, પરંતુ એ સુખ માટેની પાત્રતા જોઈએ. બધાને કોઈને આ તમે બધા સાયકલો કે બાઇક હોય, કેટલા બાઇકવાળાને સાયકલવાળા છે, આંગળી ઊંચી કરો જોઈએ. એ બેઠા છે, એમાં કોઈની પાસે બાઇક ને સાયકલ હોય, સાયકલ કે બાઇક ફેરવતા હોય, ગાડી ન હોય, એવા કેટલા મુક્તો છે. આ તમને બધા એને ગાડી ખરાબ છે એટલે નથી લાવતા ને, એ ગાડી નહીં હારી એટલે નથી લાવતા ને. ગાડી સારી તો બધા સમજે છે, પરંતુ ગાડી લેવા માટેની સક્ષમતા જોઈએ. કે ગાડી સારી તો એ બધાને લાગે, નાના છોકરા સમજે છે ગાડી બહુ સારી. એમ ભગવાનનું સુખ બહુ સારું, એ કાયમી છે, અખંડ છે, અવિનાશી છે. એક જ સુખ એવું છે કે અખંડ અને અવિનાશી છે, પરંતુ એ સુખ માટેની પાત્રતા જોઈએ. જેમ પેલી ગાડી લેવાની પાત્રતા જોઈએ. અને એમાં ગાડી નાની હોય તો દરેકને ઓલી ઓડી જોઈએ ને, કોઈ 80 લાખની, ત્યારે એમ થાય કે મારું બેટું આહારી હો, પણ એના માટેની પાત્રતા જોઈએ ને. એમ ભગવાનનું સુખ બહુ સારું. સુખ સાચું જોયું રે મૂર્તિમાં, સાચું સુખ એમાં છે, પણ એની પાત્રતા જોઈએ. ભગવાનને સંતો આપણને બેસાડીને એના પાત્ર કરવા માટે એ નજીક લે છે આપણને, કે એના પાત્ર કરવા છે, કારણ કે એ એના ભોગી છે. એટલે આપણને એ તરફ લઈ જવા માટેના એ આગ્રહી હોય જ. પરંતુ મેડિકલ કોલેજમાં તો બધાને જવું હોય, પણ 90% ઉપર જાય તો મેળ પડે. 60% આવ્યા હોય તો મેડિકલમાં જવાય પેલા? ઈચ્છા તો ઘણી હોય મેડિકલમાં જવું છે આપણે, પરંતુ એના માટે પાત્રતા જોઈએ. તો બીજી કોલેજો કોઈ ખરી હોય, પછી 60% માટે તે એના વિકલ્પ તો હોય જ ને. તો આપણે જ્યારે ઊંચી પાત્રતા તરફ ભગવાનને સંતો આપણને લઈ જવા માગે છે, એ છે પુરુષોત્તમ રૂપ પાત્રતા. પરંતુ ત્યાં સુધી અવરભાવ છે, આપણો સાધનકાળ છે, અને ત્યાં સદાય સુખિયા રહેવાનો કોઈ ઉપાય કરો? છે. સદાય સુખિયા રહેવાનો ઉપાય છે સમજણ. અને શાની સમજણ, કેવી સમજણ, એ વિચાર ઉપર આજે આપણે
આગળ વધવું છે, આપણે સદાય સુખિયા થવું છે. તો એના માટે આપણે કેવી સમજણ જોઈએ અને આપણામાં કેવો વિચાર જોઈએ કે જેથી એ વિચારે કરીને આપણે સદાય સુખિયા રહી શકીએ. સંસાર છે અને સંસારમાં સુખ દુઃખ, એક દિવસ દુઃખ હશે તો બીજા દિવસે સુખ હશે. સવારમાં આનંદ હોય તો સાંજે પાછું કંઈક એવું સાંભળીએ કે આપણું કંઈક અપમાન થાય, માન થાય એટલે આપણને તરત જ ક્યાંક દુખિયા થઈ જવાય, બેલેન્સ ના રહે. એના રસ્તા જેવું છે. થોડીક સ્પીડમાં જાય ને પાછો એવો બંપાઈ જાય તો ખાડો આવે તો ધીમી પાડી દેવી પડે. એમાં સંસાર છે. એટલે સવારમાં સુખી હોય તો સાંજે દુઃખી હોય. એટલે તો કવિએ, મોટા સંતોએ લખ્યું છે, સંસાર છે સુખ દુઃખનો દરિયો. લ્યો, દુઃખનો દરિયો છે ને સુખ એમાં થોડું છે. તેમાં તરી શકે કોઈક જ તરિયો. હવે એ સુખ ને દુઃખની વચ્ચે રહેવા છતાં સદાય સુખિયા રહેવાનો ઉપાય કયો? તો એવો ઉપાય આજે આપણે જોવો છે, વિચારવો છે અને આપણા જીવનમાં અમલમાં મૂકવો છે. પહેલું તો દુઃખનું કારણ સમજીએ કે દુઃખનું મોટામાં મોટું કારણ કયું છે. સંસારમાં દુઃખ તમે જોજો, રાજા બી દુખિયા ને રંક બી દુખિયા. પૈસા બહુ હોય તોય દુખિયા હોય છે, નથી હોતા તોય દુખિયા હોય છે. સંસારમાં તમે આ તો બધા તમે સારું છે, ભગવાને એવી એક કળા કરી છે કે ખાનદાની આપી છે ને એટલે આપણે આપણા ઘરનું દુઃખ હોય ને એ ઘરમાં જ રાખીએ, બહાર નથી કહેતા. ઓલો એના ઘરનું નાખે, ઓલો ઓલાના ઘરનું નાખે, ઓલો ઓલાના ઘરનું નાખે. બાકી ઘરની અંદર તો બધા દુખિયા જ હોય. સારું છે, આપણે બહાર નથી કહેતા, એ ખાનદાની કહેવાય. બાકી લાફા મારી મારીને જ લાલ ગાલ રાખતા હોય. કોઈને ધનના દુઃખને, કોઈને તનના દુઃખને, કોઈને મનના દુઃખને, કોઈને જનના દુઃખને. મોટા સંતોએ કીર્તનમાં લખી નાખ્યું, દેવાનંદ સ્વામીએ, કે દુઃખ રે અધિક આ સંસારમાં મુખે કયા ન જાયજી. આ મુખથી કયા ન જાય એવા દુઃખો હોય છે. કંઈક પ્રકારનું, કાં તો છોકરાનું દુઃખ હોય ને છોકરાને બાપનું હોય ને, કાં તો પતિને પત્નીનું હોય ને પત્નીને પતિનું હોય ને. તમે જુઓ કોકને પૈસાનું હોય ને, કોઈને પાડોશીનું હોય ને, કોકને હગાવાલાનું હોય ને. અમારી આગળ તો રોજ અમે ફરિયાદ બુક રાખીએ ને તો રોજની 100 ફરિયાદો આવે. બોલો, જો અમે બેઠા હોય ને નવરા ઘેડો જેને લઈને આવો હોય ને ફરિયાદ આવો, આ તો સારું છે. હમણાં જોજો અમે સભાપતિને જીવે સીધા ભાગવાનું કરશું. જો ભાગવાનું ના કરીએ ને અને કહીએ ને કે સ્વામી રોકાવાના તો બોલો 10-15 જણની લાઈન લાગી જાય આટલામાં એવો. અને એમાં અમે અમારા પૂનમે, દર પૂનમે આ સેવક 100 જણને એટેન્ડ કરું છું. દર પૂનમે 100 જણને એટેન્ડ કરતો હોઉં છું. 100માંથી હું તપાસ કરું કે કેટલા સુખી લોકો આવે છે, કે આમ કોઈ ફરિયાદ જ ના હોય. બસ સ્વામી મને મૂર્તિનું સુખ આપો એવા કહેનારા કેટલાક, એવું કહેનારા કેટલાક. મારે કાંઈ જોતું નથી, મૂર્તિનું સુખ જોતું સ્વામી, એના માટે હું તમારી જોડે આવ્યો છું. એવું બોલો, હું છેલ્લા 10 વર્ષથી પુણ્યમાં ભરું છું પણ એકે પુણ્યમાં મને એવો એક હરિનો લાલ નથી મળ્યો. બોલો, જેટલા આવે એટલા દુખિયા જ આવે. તમે કહેશો કે દુખિયા ના હોય તમારી જોડે આવીએ જ નહીં ને, એ અમને ખબર છે કે દુખિયા ના હોય તમે અમારી જોડે આવો જ નહીં. બોલો, કોઈને તમે જુઓ તો કંઈક, અમે વિદેશ જઈએ તો આવો. વિદેશમાં બધા એમ માને બહુ સુખી છે. એ ડોલર છે પણ સુખ નથી. એ ડોલરથી સુખ ના આવે. અને જો ડોલરમાંથી સુખ નીકળતું હોય તો બધા વિદેશમાં સુખ્યા જ હોય. ભારત અરે વિશ્વની અંદર સ્વીડન દેશ બહુ પૈસાદાર છે. તમને ખબર ન હોય તો સ્વીડન દેશ છે ને, અમેરિકા કરતાં પણ બહુ સમૃદ્ધ દેશ છે સ્વીડન દેશ. એ સ્વીડનની અંદર વધુમાં વધુ નાનકડો દેશ છે, હાવ નાનો દેશ, આપણા ગુજરાત જેવડો, ગુજરાતથી નાનો. આપણા ગુજરાતમાં તો કેટલી બધી વસ્તી છે, 6-7 કરોડ છે ને મને લાગે છે. બોલો, એ સ્વીડનની વસ્તી 3 કરોડની. હવે એવડો નાનો દેશ અને બહુ સમૃદ્ધ દેશ છે, પણ છતાંય સમૃદ્ધ એટલે ત્યાં કોઈ ગરીબ માણસ જ નથી, કોઈ બધા પૈસાદારો જ છે. સમૃદ્ધમાં સમૃદ્ધ દેશ આખા વિશ્વનો.
અને છતાંય આખા વિશ્વની વધુમાં વધુ હોસ્પિટલો જો હોય ને ગાંડાની હોસ્પિટલો તો એ દેશમાં છે. આ બધા ભારતથી અહીંયા દાખલ થવા જતા હશે ને કે એ દેશના જ હશે. આટલી બધી સમૃદ્ધિ તો એ લોકો વધુમાં વધુ જો ગાંડા થઈ જતા હોય ને તો એ દેશમાં થઈ જાય. હવે ગાંડો માણસ થાય ક્યારે કહો જોઈએ? દુઃખ હોય તો જ ને, કંઈક તકલીફ હોય, મુશ્કેલી હોય તો ગાંડો થઈ જાય. ચિંતામાં ટેન્શનમાં ટેન્શન. બોલો, આખા વિશ્વની વધુમાં વધુ ગાંડાની હોસ્પિટલો એ દેશમાં છે. એનો અર્થ જ એ છે કે પૈસાથી સુખ નથી. સમૃદ્ધિની છોડે ઉડે છે. બોલો, પૈસાની છોડે ઉડે છે અને છતાંય આટલા બધા લોકો ગાંડા થઈ જાય છે. સુખ પૈસામાં નથી, સુખ સમૃદ્ધિમાં નથી. પહેલો પ્રશ્ન આપણે એ સમજીએ કે દુઃખનું કારણ શું છે, અને બીજો પ્રશ્ન આજે આપણે એ સમજવો છે કે દુઃખમાંથી સુખ થયાનું કારણ શું છે. આ તો અમારો એક અનુભવ છે વર્ષોનો. જોઈને જોયું છે માણસ દુઃખી થવાનું મોટામાં મોટું કારણ અહંકાર, પોતાનો હુંકાર, પોતાનો અહમ. અને બીજું કારણ છે અસંતોષ. અસંતોષ જેનામાં અભિમાન બહુ હોય ને, અહંકાર બહુ હોય ને, બહુ દુઃખી હોય. એ તો દુઃખી થાય પણ એના લીધે કેટલાય દુઃખી હોય. એનો અહંકાર સંતોષાય તો એને સુખ. જો એનું ધાર્યું ન થાય, એના અહંકારનું પોષણ ન થાય એટલે દુઃખી થઈ જાય. એની અપેક્ષા ન સંતોષાય. અને અહંકારીની અપેક્ષાઓ બહુ હોય. આ બહુ સનાતન સત્યો છે બધા. જેને માન વધુ હોય ને, અહંકાર વધુ હોય ને, પોતાનો હુંકાર વધુ હોય ને, એની અપેક્ષાઓ બહુ હોય. એને પોતાને બહુ જ અપેક્ષા. એટલે મારું આવું માન થવું જોઈએ, મારું સન્માન થવું જોઈએ, મને આગળ બેહાડવો જોઈએ, મને આમ થવું જોઈએ. એને મંદિરમાં જાય તો અપેક્ષાઓ રાખીને જાય. ઘરમાં અપેક્ષા રહે, સમાજમાં અપેક્ષા રહે. મારું કોઈ માનતું નથી, તમને મારી કિંમત નથી, હું કેટલો હોશિયાર છું. અને એ હુંકારમાં એની એટલી બધી અપેક્ષાઓ રહેતી હોય. અને એની જો ઉપેક્ષા થાય એટલે દુઃખી થઈ જાય. દુઃખ થવાના મોટામાં મોટા બે કારણ, એક હુંકાર, અહમ, અને બીજું અસંતોષ, આશા તૃષ્ણા. સંતોષી નર સદા સુખી, અસંતોષી નર સદા દુઃખી. બોલો, થોડુંક હોય પણ જો સંતોષ હોય ને તો એને આનંદ હોય. અને ઘણું હોય પણ અસંતોષ હોય ને તો દુઃખી, મારી જોડે કંઈ નથી, મારી જોડે કંઈ નથી, મારી જોડે કંઈ નથી. મૂરખ હોય. જરા આપણે આપણા જીવનમાં તપાસતા જજો. આ અમારું વર્ષોનું તારણ જોઉં છું. જેટલા દુખિયા આવે છે ને, એ દુખિયાની પાછળ મોટા બે કારણ અમે જોવા મળે છે. એક પોતાનો અહમ જ એને દુઃખી કરી નાખે. એક નાનકડું દ્રષ્ટાંત આપું, તમને સમજાશે. સ્વામિનારાયણ ભગવાન વિચરણ કરતા કચ્છની અંદર ભુજ શહેર છે. ભુજ નામ સાંભળ્યું છે ને? અને 2001 પછી તો જેને નામ ભુજનું ના સાંભળ્યું હોય એ બધા નાત બહાર. એ પછી જન્મેલા હોય ને તો ના સાંભળ્યું હોય. બાકી 2001 પેલો ધરતીકંપ થયો ત્યારે સૌથી મોટું સેન્ટર ક્યાં હતું? કચ્છ અને ભુજ. એ ભુજની અંદર સ્વામિનારાયણ ભગવાન પધાર્યા. હવે આજુબાજુના ગામડાઓમાં ખબર પડી કે સ્વામિનારાયણ ભગવાન આવ્યા છે, એટલે એમના હરિભક્તો હોય સ્વાભાવિક છે કે બધા એને ખેંચાણ થાય. જો સંતો આવવાના હતા તો તમે કાલે કેટલાય આવ્યા હશે ને કેટલાય આજે, ગઈકાલ નહીં આવ્યા પણ આજે આવ્યા હશે. આજુબાજુના ગામડામાંથી આવ્યા છે, દેખાય છે મને બધા.
એમ મહારાજ પધારે એટલે સ્વાભાવિક છે, આ તો લો ચુંબક એટલે ખેંચાણ થાય. હવે ભુજથી 50 ગાંવ દૂર, 50 ગાંવ એટલે લગભગ 150 કિલોમીટર દૂર કાળા તલાવ કરીને ગામ છે. ગામનું નામ કાળા તલાવ છે. એ કાળા તલાવ નામનું ગામ છે અને ત્યાં સ્વામિનારાયણ ભગવાનના એક ભક્ત હરભમ સુતાર રહેતા હતા. સુથાર હરિભક્ત હતા. શું નામ હતું એમનું? હરભમ સુથાર. સ્વામિનારાયણ ભગવાનના ખરેખરા ભક્ત હતા અને રામાનંદ સ્વામીના શિષ્ય હતા. શ્રીજી મહારાજના અવરભાવના ગુરુ રામાનંદ સ્વામી અને એમના ગુરુ હતા, એટલે એમના શિષ્ય હતા. એ રામાનંદ સ્વામીના શિષ્ય હરભમ સુથાર. એમને ખબર પડી કે સ્વામિનારાયણ ભગવાન શ્રીજી મહારાજ આવ્યા છે, લાવો હું ભુજ દર્શન કરવા જાઉં. હવે મોટેરા હરિભગત કહેવાય, સુખી હતા, મોટેરા હતા, આગેવાન હતા. સ્વામિનારાયણ ભગવાન એમનું બહુ રિસ્પેક્ટ રાખતા, કારણ કે એમના રામાનંદ સ્વામીના શિષ્ય ખરા ને, એટલે જૂનાનું હાચવવું પડે અને વ્યવહારમાં મોટા હોય ને એમનું તો બહુ હાચવવું પડે. હાચવવું જોઈએ, તે મહારાજે કીધું છે કે વ્યવહારમાં મોટો હોય તો એને આગળ બેસાડવા, એને મર્યાદા રાખવી. પણ હાચવે અને હાચવવું પડે એમાં બહુ ફેરો. હાચવે સારું, પણ હાચવવું પડે ને નહીં સારું. હાચું ને મન? મોટા પુરુષ આપણને હાચવે સારું, પણ હાચવવું પડે ને નહીં સારું. એવી આશા નહીં રાખવાની કોઈ દાડો કે આપણું હાચવવું પડે. એ હાચવવું પડે છે એમનાથી એમની ને આપણી વચ્ચેની તિરાડ છે અથવા તે છેટાપણું છે, તો જ હાચવવું પડે. એટલે એવા મોટા તો ના જ માની લેવું આપણે આપણને કે જેથી આપણે હાચવવું પડે ભગવાનને, સંતોને. મહારાજ એમનું બહુ સાચવતા, હરભમ સુતાર. એમણે વિચાર કર્યો કે લાય મારે ભુજ દર્શન કરવા જવું છે. મહારાજના દર્શનનો બહુ આનંદ હતો. અહીંયામાં ખૂબ આનંદ હતો કે હું ક્યારે જઉં ને ક્યારે મહારાજના દર્શન કરું. તે હરભમ સુતાર ચાલતા ચાલતા ચાલતા, એ વખત જમાનામાં આવી ગાડીઓ ને બધું નહોતું, લોકોને આવવાનું તો શામાં આવે, પેલા ચાલતા. તે હરભમ સુતાર ચાલતા નીકળ્યા. 50 ગાંવ ચાલવાનું, 150 કિલોમીટર. તે ચાલતા ચાલતા આવી રહ્યા છે. જેમ જેમ ભુજ નજીક આવતું જાય એમ અહીંયામાં આનંદ વધતો જાય. કેમ આનંદ વધતો તો કહેશો? મહારાજના જલ્દી દર્શન થશે. કેટલો મહિમા જાણ્યો હોય ત્યારે એને આનંદ થાય. પહેલા મહારાજના મહિમાનો મહિમા ખૂબ હતો, એટલે દર્શનનો આનંદ હતો કે હું ક્યારે જઈશ ને ક્યારે દર્શન થશે. અહીંયામાં આનંદ હતો, સુખ હતું. પણ રસ્તામાં એક વિચાર કરે કે મહારાજ પાસે જઈશ, મહારાજ મને કાયમ વાહે બેવું તો બેવા ના દે, મને આગળ જ બેહાડે. મહારાજ પાસે જઈશ, મહારાજ મને આગળ બોલાવશે, આગળની લાઈનમાં બેહાડશે, પછી પૂજનમાં મારું નામ આવશે, મને ખાસ હાર પહેરાવશે, બધાને મારી ઓળખાણ કરાવશે સભામાં કે જો ઠેઠ કાળા તલાવથી આવ્યા છે, ધન્યવાદ છે, તાળી પાડો બધા, એમ કહીને મહારાજ બધાની પાસે તાળી પડાવશે. આપણે મોટા હરિભગત રહ્યા એટલે મહારાજ આવું બધું કરે આપણને, એમ કહીને મનમાં આવી અપેક્ષાઓ સેવતા સેવતા આવે. અને અપેક્ષા કોને રહે ખબર છે? આવો કંઈક પોતાના ગુણનો કે પોતાની આવડત બુદ્ધિનો અહંકાર હોય ને એને અપેક્ષા બહુ રહે. નાના માણસને બહુ ના રહે, એને બહુ ના રહે. તમે આવ્યા ત્યારે બધાને અપેક્ષા લઈને આવ્યા પેલા કે આપણે જઈશું ને આગળ બેહાડશે, હાર પહેરાવાની અપેક્ષા હશે. એ તમારી નાનપ કહેવાય. નાનપમાં બહુ મજા છે. હવે આ તો મોટા માણસ એટલે એમને આ બધી અપેક્ષાઓ લઈને આવે એટલે પણ અહીંયા આનંદ કે આપણે મહારાજના દર્શન થશે. હવે સભામાં આવીને બેઠા, દંડવત કર્યા, બેઠા. મહારાજે જોયું ખરું પણ મહારાજે કંઈ બહુ લક્ષ ના આપ્યું એમની તરફ, એટલે વાંહે આવીને બેસી ગયા, પાછળ આવીને બેસી ગયા. મહારાજે જેમ ન જોયું એમ કરી દીધું એટલે એમની સામું નજર જ ના કરી.
પાછળ બેવાનું થયું, ન મહારાજે આગળ બોલાયા, ન તાળી પડાઈ, ન હાર પહેરાયો, ન ઓળખાણ આપી. હવે અત્યાર સુધી આનંદ આનંદ હતો, પણ સભામાં આયા, દર્શન થયા તો આનંદ જતો રહ્યો અને માઇક તેલમાં ડૂબી ગઈ. એટલે સમજ્યા, દુઃખી દુઃખી થઈ ગયા. પાછળ બેઠા બેઠા મોઢા પર કોઈ મલકાટ નહીં, કોઈ મુસ્કાન નહીં, કોઈ આનંદ નહીં, કોઈ હર્ષ નહીં. દુઃખી દુઃખી થઈ ગયા. અરે મારી કોઈ કિંમત જ નહીં, મારી કોઈ ગણતરી નહીં. જ્યારે મહારાજને કોઈ નહોતું ને ત્યારે આપણને બોલાવતા, બેહાડતા, બધું હતું. પણ મહારાજને આટલા બધા હરિભક્તો થઈ ગયા ને એટલે મહારાજને થોડું અભિમાન આવી ગયું છે. શું સંકલ્પ કરવા માંડ્યો? મહારાજને અભિમાન આવી ગયું છે. હવે અભિમાન મહારાજને આવ્યું તો કેમ આવ્યું? પણ પેલું ગુજરાતીમાં કહેવત છે ને કે કમળો થયો હોય એના બધા લોકો કેવા દેખાય? પીળા જ દેખાય. અહીંયા આંખો પર લાલ પટ્ટી મૂકે આમ કે લાલ ચશ્મા પહેરો તો આ બધું કેવું દેખાય? આમ સિલિંગે કેવી દેખાય? આ તમારા ધોળા લુગડા કેવા દેખાય? ખરેખર લાલ છે? કપડાં લાલ નથી, એની દ્રષ્ટિ લાલ છે. ભાઈ પીળા નથી, એની દ્રષ્ટિ પીળી છે એટલે પીળું દેખાય છે. મહારાજને વિશે સંકલ્પ થઈ ગયો શું કે મહારાજને હમણાં માન આવી ગયું, અભિમાન આવી ગયું છે અને એટલે મહારાજ આપણને બોલાયા નહીં. દુઃખી દુઃખી થઈ ગયા. હવે તમને પ્રશ્ન પૂછો કે અમુક તો સુખ જતું રહ્યું અને દુઃખ આવી ગયું, એનું કારણ શું? બસ પોતાનો આજ. હવે ઘડીકમાં શું ગાયબ થઈ ગયું? ક્યાં ઝાપટું પડ્યું હતું વરસાદનું કે ખારીશિંગ હવાઈ જાય? ગમે એવી જોઈજો તમે ખારીશિંગ કડક હોય પણ અત્યારે વાતાવરણમાં હવાઈ જ જાય. 10 મિનિટ બહાર મૂકો તો હવાઈ જાય. પણ આ તો વગર વરસાદે હવાઈ ગયા ભાઈ. કહો આપણે લોકોને વરસાદની વાતાવરણની જરૂર જ નથી પડતી. આ વાતાવરણ, આ ભેજવાળું વાતાવરણ, કહો પોતાનો અહમ. એટલે જ કહ્યું કે દુઃખ આવવાનું, દુઃખી થયાનું મોટામાં મોટું જો કોઈ કારણ હોય તો પોતાનો અહમ, એટલે કે પોતાનું કરતાપણું, હુંકાર. બસ હું કરું છું, હું કરું છું, હું કરું છું, હું જ બરાબર કરું છું. ઘરમાં તમારે ડખા થતા હોય ને બોલો, તમને હું પૂછવા નથી માગતો, જાણવાય નથી માગતો કે તમારે શાના ડખા થાય છે, પણ તમે સર્વે કરજો. બોલો 90% ડખા અહમ ના હશે. બોલ્યા કે મારું હાચું ને તમે કહો મારું હાચું. તમે જાણો કે તમને કોઈને ખબર નથી પડતી, ને એ જાણે કે તમને કોઈને ખબર નથી પડતી. સાચી વાત છે? સર્વે કરજો તમે તાર. બોલો. અને બે અહમ ટકરાય એટલે ઝઘડો. ઝઘડો એટલે શું? બે જણના અહંકારનો ટકરાવ, એનું નામ ઝઘડો. અમે કાયમ કહીએ છીએ, જોજો તમે વરસાદ ગાજે છે, ધમધમાટી બોલાવતો હોય. જોજો ઘણી વખત વાદળા આમ ભટકાય ને, આમ વિજ્ઞાન એવું કહે છે કે સામ સામે વાદળા ભટકાય એટલે ગડગડાટી થાય. આમ અમે વાદળા ભટકાય એટલે ગડગડાટી થાય, અને આમ અમે અહમ ટકરાય એટલે ધમધમાટી થાય. આ ઘરમાં ધમધમાટી શાની થાય છે? અહમ ટકરાય છે, બીજું કશું નથી. જો એકાદો અહમ છોડી દે ને તો બહુ વાંધો ના આવે, કારણ કે એક હાથથી તો તાળી પડે ને. હવે આમ કરો એટલે તાળી પડે, પણ આમ કરો જ કેવી પડી જો. આ બે ટકરાય તો જ તાળી પડે. અવાજ શાનો આવ્યો? આ બે ટકરાયું એટલે. પણ એકના આમ એક ગમે એટલો એકનો અહમ આમ કર્યા કરે ને તો કશું ના થાય. પણ બેનો અહમ ટકરાય છે ને ત્યાં જ પ્રશ્નો ઊભા થાય છે. અને દુઃખ માત્રનું કારણ જ અહમ છે, હુંકાર. બસ હું કરું છું, હું કરું છું, હું કરું છું. આ મારું બેટું સમજીએ છીએ, ખબર એ છે. આવું સાંભળીએ ને ત્યારે એમ થાય મારું બેટી વાત સાચી છે. કેટલાને સાચી લાગી? સાચું બોલો, જાંગળી ઊંચી કરો. કેટલાને આ વાત સાચી લાગી? સાચી લાગે છે, પણ મારું બેટું છોડી નથી શકતા. તકલીફ એ છે. હમણાં જો આ જીવડું છે, આ જીવડું જો અંદર શર્ટમાં પહેરી ગયું બોલો, તમે ઊભા થઈને આમ કરીને બાઇક બાદ જઈને આમ કરીને કાઢી આવો કે નહીં? સાચું બોલો, કાઢી આવો કે નહીં?
જ્યાં સુધી એ જીવડું મહીથી ખિસ્સામાં અંદર અંદર પહી ગયું નીકળે નહીં ત્યાં સુધી બોલો તમે ચેન ના પડે. સાચી વાત છે. બોલો એક દડ અમારે આવી દશા થઈ હતી. આ બધા ઘરના છો એટલે કહેવામાં સભા આવી રીતે આવી જ સભા ચાલતી ચોમાસાનો સમય અને હારું જીવડું અહીં પહેરી ગયું હતું. હવે જો અહીંથી જો દબાઈને હવે કરવું છું, તમે તો ચાલુ સભાએ ઉઠીને જઈ શકો, અમારે ચાલુ સભાએ જવું કેવી રીતે કહો? એ બોલો 1.5 કલાક સુધી આમ દબાઈને બેઠો છું, હજુ મને સાંભળે છે દાડો. બોલો હવે ના મરી જાય એનું ધ્યાન રાખવું પડે કે સારું ધામમાં ના જતું રહે, આપણું હિંસા થાય, ના મારી ન ખાય ના હલવાય. બોલો આમ દબાઈને 1.5 કલાક બેહી રહ્યો. હવે પછી પૂજન ચાલુ થયા, પછી આરતીના બાને ઊભો થયો ત્યારે આમ કરીને કાંઈ બોલો. આ તો એ ગામમાં તો કહેવાય નહીં, બીજા ગામમાં છે એટલે બોલાય. આ તો પણ આવું તમને એ કહેવું છે કે જો એક જીવડું જ્યાં સુધી ન નીકળે ત્યાં સુધી આપણને ચેન નથી પડતું, એ તરત કાઢી નાખીએ. અને આ મારું બેટું આ હુંકારનું જીવડું એવું બધું પહેરી ગયું છે પણ એ કાઢવાની આપણને પડી નથી. બોલો અને એનું કેટલી ઉપાધિ છે, ટેન્શન છે. આ ટેન્શન તો 1.5 કલાકે જ ગયું, પણ આ તો કાયમી ટેન્શન. બોલો અને ઘરમાં તમે એક ભાઈઓ વચ્ચે ઝઘડો થતો હોય તો એ જોશો તમે આનો જ હોય. મિલકતના ને બધા પછી એ 10% કારણમાં બધા આવી જાય, પણ વધુમાં વધુ ઝઘડો શેના હોય છે? અહમના. હે મને આમ કીધું, હવે હું કીધું, હવે જ્યાં ચોટ્યું છે મરવા દે ને મુંડા. હા કોઈ 2 ગાળી દીધી ને કોઈ કંઈ કહી દીધું, ચોટી ગયું કંઈ ભૂલી જાઓ ને. હવે મને આમ કીધું, હે મને આમ કહી જાય, નાનો થઈને મને કહી જાય. આ હુંકાર જ મારી નાખે છે. અને એટલે આપણે ભાઈ દુઃખી 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 રહીએ છીએ, દુઃખી કરીએ છીએ. એટલે પહેલું હુંકાર છે દુઃખી થવાનું કારણ, અને બીજું આશા તૃષ્ણા, અસંતોષ. સંતોષી બહુ સુખી હોય ને અસંતોષી બહુ દુઃખી હોય. અને અસંતોષી હોય ને એટલે એને હોય મારે કંઈ નથી, હોય મારે જો કંઈ નથી, હોય મારે કંઈ નથી. એટલે આ ભગવાને આપ્યું છે એમાં આનંદ માણીને મૂડા. અને પછી આવ્યો જોજો પછી કઈ પૈસા કમાવા માટે તમે બીજાનું જોઈને હું માને બંગલો કર્યો ને હું રહી ગયો, અને પછી એના માટે ખોટું ને સાચું ને અધર્મ ને અનીતિ ને પછી સવારથી રાત સુધી તમે જુઓ તો દોડ પૈસાની પાછળ દોડ્યા જ કરે. અને પછી નહીં ઘરનો કે નહીં બૈરાનો કે નહીં છોકરાનો, ઘરમાં ટાઈમ જ ના આપે ને પછી થાય ઝઘડા. સાચી વાત છે. એના કરતાં સંતોષથી જીવીએ તો. રોટલી કેટલી ખાવા જોઈએ જ કહો છો. ગુણાયતાન સ્વામી બહુ સરસ એક વાત લખી છે. સ્વામી કોઈની પાસે માની લો કે 10,000 છે, 10,000માંથી લાખ થયા, 10 લાખ થયા, કરોડ થયા, 10 કરોડ થયા. જેથી 10,000 હતા તેથી 4 રોટલી ખાતો હતો. જેથી લાખ થાય ત્યારે 10 ગણી રોટલી વધી જાય, 40 થઈ જાય. ના પછી 10 લાખ કરોડ થાય ત્યાર પછી બીજી 10 ગણી વધી જાય. જેમ જેમ પૈસા વધતા જાય ને એમ ભાઈનું શરીર વધતું જાય અને પછી રોટલી બંધ થતી જાય. ડાયાબિટીસ થાય એટલે ડૉક્ટર શું કીધું હોય ખબર છે? ખાખરા ખાજો, ખાખરા. અને રોટલી જમજો પણ કોરી જમજો, ઘી વગરની. સાચી વાત છે આમાં કોઈ અનુભવી બેઠા છે કોઈ ઘી વગરની કોરી ખાતા હોય એવા? સારું કહેવાય નથી. એટલે મુક્ત પણ 4 રોટલીથી વધુ ખવાતું નથી. અને ગમે એટલા ભેગા કર્યા છે એ જોડે આવવાના નથી. શાના માટે આવ્યો હોય તો? કોના માટે આવ્યો હોય? સંતોષથી જીવન જીવતા શીખો. દુઃખના મોટા મોટા 2 કારણ છે. આજનો આપણો મને જે વિષય આપ્યો છે એવો છે કે સુખી થવાનો ઉપાય કહો. હવે દુઃખી થવાના ઉપાય તો સમજે. તો આના માટે સુખી થવાનો ઉપાય આમાંથી જ નીકળે છે. તમે બહાર ચોકમાં બેઠા હોય ને કે બહુ પવન આવે છે તો એ દુઃખી થઈ ગઈ, બહુ પવન આવે તો શું કરવાનું? ઘરમાં અવધારો. એ સુખી થવાનો ઉપાય. કોઈ કે હું જ્યારે આઈસ્ક્રીમ ખાઉં ત્યારે મને શરદી થઈ જાય, નહીં ખાવાનો. એનો શું બીજો ઉપાય?
લ્યો આ ઉપાય. જો આઈસ્ક્રીમ ખાવાથી શરદી થઈ જતી એ નહીં ખાવાનો. ચોખ્ખી વાત છે. પહેલા તમને એક જણો કે સ્વામી મને એક રસ્તો બતાવો. મેં કે શું? મને કે સ્વામી હું જ્યારે કઠોળ ખાઉં ત્યારે મને ગેસ બહુ થઈ જાય છે, ત્યાંનો રસ્તો બતાવો ને. મેં કે જો હું ડૉક્ટર નથી પણ મને એટલી તો ખબર પડે છે કે ગેસ જેનાથી થતો હોય ના ખાવ એટલે ના થાય. કઠોળ બહુ ખાવ તો ગેસ થઈ જાય, કઠોળ નહીં ખાવાનું. બીજો કયો રસ્તો કહો? પહેલો રસ્તો તો એ છે. એમ હુંકાર નહીં રાખવાનો. સુખી થવું હોય તો હુંકાર છોડી દો. એનો બીજો અર્થ હુંકાર છૂટે એટલે શું આવી જાય ખબર છે? ભગવાનનું કરતાપણું. પેલું આપણો કરતાપણું છે ને એના બદલે શાનું કરતાપણું લાવી દેવાનું કે ભગવાન જે કરે યોગ્ય જ છે અને ભગવાન જ કરતા છે. હું ગમે એટલો તૂટીને મરી જઈશ તો મારું ધાર્યું કશું થવાનું નથી. માણસ જાણે મેં કર્યું પણ કરતલ દૂજો કોઈ આદરેલા અધૂરા રહે. હરી કરે સો હોય ભાઈ, હરી કરે સો હોય. સાચી વાત છે પહેલા. બસ આ મોટામાં મોટો સુખી થવાનો ઉપાય ભગવાન ઉપર વિશ્વાસ અને ભગવાનનું કરતાપણું. આ સમજણ જો દ્રઢ થઈ જાય ને તો કોઈ દિવસ દુઃખ આવે જ નહીં. એટલે દુઃખી થવાય જ નહીં. ભગવાનને કરતા સમજો. સમજણ એવી દ્રઢ કરી દો ને કે ધાર્યું બધું શ્રી હરિનું જ થાય, મનુષ્ય જાણે મુજથી કરાય. ગાડા તળે શ્વાન ગતિ કરે છે, તે માન મિથ્યા દિલમાં ધરે છે. ગાડાની નીચે પેલું કૂતરું ચાલ્યું જતું હોય તો એને અહંકાર આવે કે હું ચલવું છું, હું ચલવું છું, હું ચલવું છું. એટલે આ ભાઈ તું નથી ચલાવતો, તારો બાપ ચલવે છે. એટલે બે બળદ ચલવે, તું નથી ચલાવતો. સાચી વાત છે. એમ તમારું ઘર ચાલે છે કે અમારી આ સંસ્થા ચાલે છે, કોણ ચલવે છે કહેશો? તમે ચલવો છો એમ માનો છો? આ તમારી ફેક્ટરી જયંતિ બી તમે ચલવો છો. જોજો હું ભૂલમાં ના માનતા મરી ગયા નહીં તરફ જો હોતા નીકળી જશે. હા, કોઈ ભૂલમાં નહીં સમજતા. અમને તો બાપજી એવું ગોખાવે, સંતો મહેરબાની કરીને કોઈ દાડો હું પદ ના આવવા દેતા, હું કરું છે આવવા જ ના દેતા, નહીં તો મર્યા. બધું આપણું તંત્ર ચલાવનારા કોણ છે? પેલા ભગવાન છે. નહીં માનો તો એ ચલવે છે. આપણે માનીએ છીએ, ખોટું માનીએ છીએ આપણે. હા, કરે છે કોક અને કઈ ધણી થઈ ગયા છીએ આપણે કે હું કરું છું, હું કરું છું. એટલે કીધું નહીં, ધાર્યું બધું શ્રી હરિનું જ થાય, મનુષ્ય જાણે મુજથી કરાય. ગાડા તળે શ્વાન ગતિ કરે છે, તે માન મિથ્યા દિલમાં ધરે છે પ્રાણ નાડી હરિને જ હાથ. નાડી પ્રાણ કોના હાથમાં છે? પેલા બધાના. કોઈ એમ માનતો હોય કે હું આને મારી નાખો, હું આનું ખરાબ કરી નાખો, હું આમ કરી નાખો. એટલે ભાઈ તારા હાથમાં જો બધું હોય દુનિયામાં કોઈ જીવી જ ના શકે. હા, ધાર્યો કોનો થાય છે? પહેલા ભગવાનનો થાય છે. નકામું આપણે આપણું ધાર્યું કરીએ છીએ કે હું આમ કરી દઉં, હું આમ કરી દઉં, હું આ કરી દઉં. એ જ દુઃખી કરે છે આપણને. સુખી થવાનો ઉપાય કરતા ભગવાનને સમજો. કોઈ નથી કરી શકવાનું. હું નથી કરી શકવાનો, તમે નથી કરી શકવાના. આ કરી નાખશે એ ખોટું છે. એણે કર્યું એમ કેવું એ ખોટું છે. કરતાપણું કોનું છે? આપણું. અને એમાં ભગવાનના ભક્તનું કરતાપણું છેલ્લાનું 13મું વચનામૃત છે. સ્વામિનારાયણ ભગવાન બોલ્યા છે કે મારા ભક્તનું સંપૂર્ણ કરતાપણું મારું છે. એનું નસીબમાં હોય, પ્રારબ્ધમાં હોય. એ કાળ કર્મ અને માયા કે પ્રારબ્ધ કે નસીબ જગતના જીવ માટે છે. ભગવાનના ભક્ત માટે પ્રારબ્ધ ને નસીબ નથી. એનું પ્રારબ્ધ ને નસીબ કોણ બેલા? ભગવાન. બસ આ વિચાર નિરંતર સમજી રાખજો કે ભગવાનના ભક્ત થયા, એમાં સ્વામિનારાયણનો આજે આશ્રિત થયો મહારાજ કે એનું પ્રારબ્ધ હું થઈ જઉં છું. લ્યો, આપણું નસીબ જ એ થઈ જાય. પછી બિલાડી આડી ઉતરે કે ખિસકોલું આડું ઉતરે? બોલો, તાકાત નથી બિલાડીની કશું કરી શકે. પણ બિલાડી આડી ઉતરે એટલે તરત દુઃખી થઈ જાય. સારું શું થશે? હવે શું થશે? બોલો. બાપજી કહે છે ને કે રસ્તો તારા બાપનો જ ભાઈ, રસ્તો જ નીકળે ના નીકળે પહેલા. હા, પણ બિલાડું આડું ઉતર્યું ને એનું કરતા પણ આવી ગયું કહેવાય કે બિલાડી આડી ઉતરી એટલે કંઈક થશે. એટલે બિલાડીનું ધાર્યું થાય છે કે ભગવાનનું ધાર્યું થાય છે? કહો છો.
આ તો આપણને ભગવાનના ભક્તને આ જ કરવાનું છે કે ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી સર્વ અવતારના અવતારી છે. મહારાજ કે મારી મરજી વિના રે કોઈથી તરણું નવ તોડા એમ મુને જાણજો રે મારા આશ્રિત સૌ નરના. મહારાજ કે મારી મરજી વિના રે, કોની મરજી? મારી, બીજાની નહીં. મરજી વિના રે કોઈથી તરણું ન તોડાય. તરણું ન તોડાય. તરણું એટલે સમજ્યા પેલા? એક તણખલું કોઈથી તાકાત નથી કોઈ તોડી શકે. અહંકાર તો ખોટો, આપણો અહંકારની ઉપજ જ ખોટી છે. સ્વામિનારાયણ ભગવાન વડતાલમાં બેઠેલા, આ કીર્તન ગવાતું હતું ઓરડાનું, ત્યારે એક પટેલીઓ, બોરિયાવીનો પટેલ હતો, બહુ સશક્ત, જોરદાર, માથાભારે. બેઠેલો ઊભો થયો, હે સ્વામિનારાયણ ભગવાન, આ તમે ખોટું બોલ્યા છો. કે સત્સંગી હતો. મહારાજ કે મહારાજ તમે ખોટું બોલ્યા છો. મારી મરજી વિના રે કોઈથી તરણું ન તોડાય. અરે મહારાજ લાકડી લાવો, ભાગી નાખું ખટ દઈને. કેવો હા, જાડી ડાંગ લાવો ને કે ડાંગ, ડાંગ એટલે સમજે ને પેલા ઓલી કડિયાળી આવે ને પેલા ભરવાડ રબારી લોકો રાખે, લાવો ભાગી નાખો. કે બાવડામાં કેટલું જોર છે. મહારાજ કે આપણે ડાંગે નથી ભાગવી ને લાકડી નથી ભાગવી. એક કામ કર્યું, હવે પેલી હાંઠીઓનો જો ઢગલો પડ્યો છે, પેલી કપાસની સૂકી સાંઠીઓ પડેલી, જાય હાંઠી લઈ આવી છે. હાંઠી મગાઈ, ભાગી નાખી ચલાડી. હવે બહુ સશક્ત માણસ હાંઠી ના ભાગી શકે, આ છોકરાએ ભાગી શકે? હા, આવો સશક્ત માણસ શું સાંઠી ના ભાગી શકે? અરે અરે સ્વામિનારાયણ ભગવાન તો ટટલી આંગળીથી ભાગી નાખું. કેવો એટલે ભાઈ ટટલી વાપરી, કે પછી વચ્ચેની વાપરી, અંગૂઠો વાપરી, જે વાપર્યું એ વાપરી, પણ તું ભાગી નાખ. હવે એની શક્તિ, એની જેના હાથમાં નાડી પ્રાણ હતા, એની શક્તિ ભગવાને ખેંચી લીધી. આ તમને બધાનો અવાજ સંભળાય છે, ત્યાં અહીં પેલી સ્વિચ ઓન છે ને, એટલે આ જો ઓફ કરું ને બોલો, તમને ના સંભળાય, સામેવાળાને ના સંભળાય. સાચી વાત છે. આ એટલે બધા સ્વિચ ઓન છે, આ પંખા ચાલુ છે, સ્વિચના લીધે ચાલુ છે. હમણાં તો અંદર જઈને કોઈક બંધ કરી આવે, ફ્યુઝ જ કાઢી નાખે, આ બધું અંધારું થઈ જાય કે ના થઈ જાય. પેલા એમાં ભાઈનો ભગવાને ફ્યુઝ ઉડાડી દીધું, એટલે હેડ હવે તોડી છે. કે ઓલ્યો ઊં ખરે, બોલો, ના ભાગી, હાંઠી ના ભાગી. લે કર કર. કોઈ દિવસ અહંકાર ના કરશો, ધાર્યું બધું ભગવાનનું થાય છે. કરતા એમને સમજવા, કોઈની તાકાત નથી આપણું બગાડી શકે. બિલાડી ના બગાડી શકે. અરે કોઈ એમ માને કે ભાઈ હારા ચોઘડિયામાં જઈએ તો આપણું કામ સરસ થઈ જાય. ચોઘડિયાનું કરતા પણ બહુ હોય જગતના જીવને. તો બાપજી કાયમ દ્રષ્ટાંત આપે કે બેંકમાં તમારું બેલેન્સ ન હોય અને તમે સારા શુભ ચોઘડીઓ જોઈને, હારામાં હારા શકન જોઈને, બોલો, ગોળનું ઢીફું ખાઈને, ગોળ નહીં હો, કાંકરી નથી કહેતો, ગોળનું આખું ઢીફું ખાઈને, બોલો, સરસ દહીં જમીને તમે ઘેરથી નીકળો અને બેંકમાં જઈને ઊભા રહો અને ચેક લખો કે પેલી સ્લીપ બનાવો, તો તમને બેલેન્સ નથી તો ₹1,00,000 તો ના મળે, પણ 25,000 તો મળી જાય. હા, કેમ? હારા મારા શકન જોઈ નીકળ્યા ને. એટલે આ બેંકમાં બેલેન્સ હોય તો મળે. અને તમને બીજો પ્રશ્ન પૂછું કે બેંકમાં બેલેન્સ ₹25,00,000 પડ્યા છે અને કાળ ચોઘડિયામાં જાઓ, બિલાડી આડી ઉતરી હોય ને જાઓ, કોઈએ ચેંકારો કર્યો હોય ને જાઓ, તો એ રૂપિયા મળે કે ના મળે? હવે આમાં ક્યાં ચોઘડિયું રહ્યો કહો છે? હે, આમાં ક્યાં બિલાડીનું રહ્યો કહો છે? હા, કરતા પણ હું ભગવાનનું છે. એટલે આ બેંકમાં બેલેન્સ હોય તો મળે, અને ઓલો મામો મેનેજર હોય ને તો પૈસો ના આપે. સાચી વાત છે. પહેલા કરતા પણ હું ભગવાનનું સમજતા શીખો. પેલા નવરાત્રિમાં તમે નોરતામાં પેલા કોડિયા આવે છે, ખબર? કોડિયા દીવો કરવાના, માટીના કોડિયા આવે ને, મોટું હોય ને રામપાતર કહેવાય, એવું હોય ને,
શું કહો તમે? પરણાયું હોય? મેં તો નામાં જ સાંભળી લ્યો. નાનું કોડિયું કહેવાય, પણ મોટું હોય ને એને શકોરું કે રામપાતર કહેવાય. મેં તો એવું નામ સાંભળેલું છે. આવડું મોટું હોય ને માટીનું. હવે આવડું મોટું હોય શકોરું કદાચ, અને એમાં આવડી મોટી દિવેટ હોય, હાય મોટી, 6 ઇંચની કે 12 ઇંચની, પણ તેલના 4 જ ટીપા છે. હવાર સુધી હળગે કે ના હળગે પેલા. અને સોનાનું રામપાતર હોય તો સોનાનું પેલું હોનાનું બાઉલ હોય તો, અને એમાં 4 ટીપા તેલ મૂક્યું, આવડી મોટી દિવેટ મૂકી તો હળગે કે ના હળગે? હોનાનું છે, શું ભલા માણસ હવે? હા, અને આવડું જ નાનું કોડિયું હોય અને આખો ભરેલો હોય, માટીનું હોય, તો હવાર સુધી હળગે કે ના હળગે? એટલે આ દીવામાં દિવેલ હોય તો હળગે. ભગવાનનું કરતા પણ સમજતા શીખો. આપણે કોઈનું ધાર્યું કંઈ થતું નથી. દુનિયામાં કોઈ કંઈ કરી શકે એમ નથી. શા માટે આપણે દુઃખી થઈએ છીએ? છોડતા શીખો ને માથેથી ટેન્શન એના માથે નાખો. હે મહારાજ, તમે કરશો એ બરાબર છે. અમારે અમદાવાદમાં આપણે વાસના મંદિરની સામે જ સોસાયટીમાં આપણા એક હરિભગત રહે. આ 12 મહિના પહેલાની વાત કરું છું. પૂનમે આ સેવક વાસના ગયેલો, અને એ હરિભગત, ઘરના હરિભગત, અને દુઃખી થઈ ગયા. આવીને ખૂબ રડ્યા. મને 15 દાડે ફોન આવતો હતો, સ્વામી ટાઈમ આપો, ટાઈમ આપો. મેં કીધું હું વાસના આવું છું, આપણે અડધો કલાક બેસીશું. મને કે સ્વામી અડધો કલાક જોશે. કીધું અડધો કલાક બસ. તે આવીને રડે, પોકે ને પોકે રડે, ધ્રુસકે ને ધ્રુસકે રડે. અરે થયું શું? મને કે સ્વામી મને આપઘાત કરવાના વિચાર આવે છે, મને રજા આપો. મેં કીધું ભાઈ હું રજા આપું તમને? આપઘાત કરવાની રજા આપો? પણ કે સ્વામી બીજો કોઈ ઉપાય જ નથી. મેં કીધું પણ શું છે શું? એમ તો કહો. કે મહારાજ રસ્તો કાઢશે, તમે છે શું? એ કે સ્વામી મારે કે દીકરો નથી, 2 દીકરીઓ છે. સ્વામી ભણાઈ ગણાઈને દીકરીઓને અમે 2 ગરીબ માણસ છીએ. અમારું ભાડાનું ઘર છે સ્વામી. હવે એ પોતે કોર્ટમાં ટાઈપિસ્ટ હતા. એના જમાનામાં ટાઈપના મશીન હતા ને પેલા. હવે કોમ્પ્યુટર આવ્યા. આ 5-10 વર્ષ કોમ્પ્યુટર આવ્યા. બાકી તો પેલા ટાઈપના મશીન તમે જોયા છે, ઠચક કર્યા કરે અમને. અને એ ટાઈપિસ્ટ હતા પોતે. હવે કે સ્વામી મારી આવકમાંથી માંડ 2 દીકરીઓને મેં મોટી કરી, ભણાઈ, ગ્રેજ્યુએટ થઈ ગઈ, ડબલ ગ્રેજ્યુએટ છોકરીઓને કરી. 2 દીકરીઓ બહુ સંસ્કારી, બહુ સત્સંગી, એની મમ્મી સત્સંગી. સ્વામી દીકરો નથી. કે તમને ખબર છે? મેં કીધા છે. શું છે? સ્વામી એક દીકરી, મોટી દીકરી 24 વર્ષની થઈ, નાની 22 વર્ષની થઈ. સ્વામી 2ના સંબંધની જરૂર છે, 2ના લગ્ન કરવાના છે. સ્વામી પણ અમે ગરીબ માણસો છીએ. દીકરી ભણેલી છે, દીકરીઓ સંસ્કારી છે, દીકરીઓ દેખવડી છે, પણ મુશ્કેલી એ છે સ્વામી અમારું ઘર જોઈને કોઈ અમને પસંદ નથી કરતું. સ્વામી શું કરવું? સ્વામી ટેન્શન છે. પેલું દીકરીઓની ચિંતા બહુ રહે. દીકરા કરતાં સ્વાભાવિક છે કે તમે ગૃહસ્થ છો, તમને ખબર હશે કે દીકરીની ચિંતા વધુ રહે. સ્વામી શું કરવું અમારે? સાહેબ બહુ મૂંઝવું છું. સ્વામી ક્યાંય સંબંધ જ નથી થતો. મેં કીધું એક ઉપાય બતાવો. તમને જીવમાં પહી ગયું છે કે અમારે સંબંધ કરવાનો છે, હું એનો મા બાપ છું. સ્વામી મા બાપની ચિંતા તો રહે ને. કે ભાઈ તમે હવે મગજમાંથી કાઢી નાખો. જાઓ ઉપર ઘનશ્યામ મહારાજ રંગબોલમાં, અરે આ ઉપરના આપણા મંદિરમાં જાઓ, ઘનશ્યામ મહારાજને કહો, હે મહારાજ આ 2 દીકરીઓ તમારી છે, હું તમારો છું. સ્વામી કોઈ કાલ સંબંધ કરવા આવે તો અમારી જોડે 5 જોડની વેત નથી, 2 તોલા હોનોનો વેત નથી, કંઈ નથી બેલેન્સ. સ્વામી હાવ અમે ખાધે પીધે બસ રોટલા ખર્ચ કાઢીએ છીએ. 2 તોલા હોનું આપવાનું અમારી જોડે વેત નથી. કીધું બધી ચિંતા છોડી દો, મહારાજને હોપી દો. વિશ્વાસ છે તમને? કરતા આપણા કોણ છે? મહારાજ. હવે મહારાજ કરતા છે ને તમે માથે લઈ લો છો, એટલે મહારાજ કંઈ ચિંતા રાખતા નથી. એમના માથે નાખી દો ને. બોલવું સહેલું છે, નાખવું અઘરું છે. નાખીને સુખી થવાનું છે, છતાંય નાખી શકતા નથી. કારણ કે આપણે ટેવાઈ ગયા છીએ. શાનાથી? ભારો ઊંચકવાથી ટેવાઈ ગયા છીએ.
આપણે માથે ભાર ઊંચકવા ટેવાઈ ગયા છે. એક ડોશી હતા તો ચાલતા ચાલતા જતા હતા, માથે મોટું બોલો હાંઠીઓનો ભારો લઈને, બોલો ઘાસનો ભારો લઈને જતા હતા. ડોશી ઉંમર લાગતી, ગળું આમ એઠું બેસી ગયેલું, એટલો મોટો ભારો લઈને જાય. એક વખત તમારા જેવો દયાળુ માણસ ગાડું લઈને નીકળ્યો, ખાલી ગાડું લઈને. એ માજી હાડો બે જાઓ, ગાડામાં બે જાઓ, આટલો મોટો ભારો લઈને ઉચકીને જાઓ છો, બે જાઓ. એ ડોશી બેસી ગયા, પણ ભારો માથે ઊંચો રાખ્યો. ગાડામાં બેસી ગયા પણ ભારો માથે રાખ્યો. કે માજી આમ કેમ કર્યું તમે, ભૂકી દો ભારો. કે બળદને ભાર લાગે ને કે. હવે ગાડામાં બેઠા તો માથે ભારો રાખે. એમ આપણે બધા જેને ભગવાન સ્વામિનારાયણનો આશરો થયો એ ગાડામાં બેસી ગયા છીએ આપણે. હવે તો ભારો મૂકો નીચે, મૂકો ને એને મૂકો, ગાડામાં નાખો. ગાડામાં બેહીને માથે ભારો રાખવાનો હોય, મૂર્ખા ના કહેવાય. એમ આપણે જેને ગાડું નથી મળ્યું એ તો સમજ્યા કે માથે લઈને ફરે, પણ આપણે ગાડું મળ્યું છે, પુરુષોત્તમ નારાયણ મળ્યા છે, સર્વોપરી ભગવાન મળ્યા છે, એને આપણે હોંપતા શીખો. કરતા પણ એનું નાખો, એને કરતા કરો. એ પ્રભુ તમે કરો છો. દાસના દુશ્મન હરિ કદી હોય નહીં. એ પેલા ભાઈને મેં કહ્યું કે તમે ઉપર જઈને જાઓ પ્રાર્થના કરો. અડધો કલાક બેહાડીને ખૂબ બળ આપ્યું કે અમે પ્રાર્થના કરીએ છીએ, તમે જાઓ પ્રાર્થના કરો. અને માથેથી ચિંતા છોડી દો. આ ચિંતા લઈને ફરો છો ને એટલે તમને ટેન્શન રહે છે, મરવાના વિચાર આવે છે. હું શું કરીશ. એમને થોડી ઘેડ પડી તો જઈને ઉપર જઈને મહારાજ આગળ રડીને કે મહારાજ આ તમને આજ હોંપ્યું, આ દીકરીઓ તમારી જેમ કરવું એમ કરજો. 5મે દાડે 7મે દાડે તેમનો ફોન આવ્યો મારી ઉપર. મને કે સ્વામી કામ થઈ ગયું. મેં કે શું થઈ ગયું? મને કે સ્વામી હમણાં બીજે જ દાડે મેં તમને પ્રાર્થના કરી, મહારાજને પ્રાર્થના કરીને બીજે જ દિવસે સ્વામી મહારાજે દયા કરી. સ્વામી અમે ક્યાંય જોયા પણ અમારી નાતનું પેલું મેરેજ બ્યુરોનું એમાં નામ નોંધાયેલું. કે સ્વામી અમારા અમેરિકાથી શિકાગોમાંથી 2 છોકરા, 2 ભાઈઓ, કાકા બાપાના 2 ભાઈ ત્યાં સંબંધ કરવા આવેલા ને એમણે ના ઓલું મેરેજ બ્યુરોનું જોયું ને સામેથી ફોન આવ્યો. બહુ કરોડોપતિ છે સ્વામી, 2 દીકરા અમેરિકામાં સેટ થયેલા છે, ત્યાંના સિટીઝન છે, બહુ સંસ્કારી કુટુંબ છે. અને એ લોકો ગોતતા સામે જ ફોન આવ્યો કે અમારે તમારી દીકરીઓ ઈચ્છા છે, તમે ઘેર આવીએ છીએ. ઘેર આવ્યા. અમે ચોખ્ખું કીધું કે જો અમે ભાડાના ઘરમાં રહીએ છીએ, અમારી જોડે કાંઈ વેત નથી. 50 જણને તમે લઈને આવો ને તો અમારી જોડે જાન હાચવવાનો વેત નથી. અમે ગરીબ માણસો છીએ, તમે કરોડપતિ છો. બોલ્યા સંસ્કારી માણસો એમણે એવું કીધું કે જો અમારે તમારું ઘર લેવાનું નથી, અમારે તમારા પૈસા જોતા નથી, અમારે 1 તોલો હોનું જોતું નથી. ભગવાને અમને ઢગલો કરી દીધેલો છે. અમારે તો 2 સંસ્કારી દીકરીઓ જોઈએ છે. અને બેયને સ્વામી 1 રૂપિયો નાળિયેર આપીને ગયા. અને સ્વામી જાનમાં કહી દીધું કે આપણે 1 રૂપિયાનો ખર્ચો કરવાનો નથી, આપણે તમે કહો ત્યાં ઠાકોરજી આગળ જઈને હાર તોરા કરી નાખીએ અને અમારે લગ્ન પૂરા. જય સ્વામિનારાયણ. સ્વામી 2 કરોડપતિના ઘેર 2 દીકરા મળી ગયા. આ કોણે ગોતી આપ્યું કહો જોઈએ? ક્યારે ગોતી આપ્યું? પોતે માથે લઈને ફરતા હોત તો હજુ કુંવારી હોત. બે બોલો. હા, પણ કોને હોંપ્યું? મહારાજને. સુખ સહેજે મળે છે આપણને, તો એ આપણે લેવું નથી. અને દુઃખ દાખડે કરીને દુઃખ મળે છે ને એ લઈને ફરીએ છીએ આપણે. ટેન્શનમાં દુઃખ જ છે એ લઈને માથે લઈને ફર્યા કરીએ છીએ. હોય હું શું કરીશ, હોય મારું શું થશે. આ છોકરા વિદ્યાર્થીઓ ભણતા હોય ને ત્યારે આ ટેન્શન હોય મને ટેન્શન લે, મને ટેન્શન. એટલે મૂકને મહારાજના માથે નાખીને મહેનત કરો, પણ એમના માથે નાખીને કરો. કંઈ પણ વસ્તુ પોતાના માથે ના રાખો, એમના માથે નાખો. અને પછી પુરુષાર્થ નહીં કરવાનો, પણ એમના માથે નાખીને કરો. ગાડામાં બેસી જવાનું, પણ પોટલું અંદર મૂકીને બેવાનું, માથે લઈને નહીં બેવાનું. અને જુઓ તમે સદાય સુખિયા રહેવાય, આનંદ વર્તે. સમય આવે ત્યારે ભગવાનનું બળ આપણી પાસે નથી. આપણે આપણા બુદ્ધિના બળથી, આપણે આપણા પૈસાના બળથી, આપણે આપણા અહંકારના બળથી, આપણે આપણા આવડતના બળથી જીવીએ છીએ ને એટલે દુઃખ આવે છે. હંમેશા ભગવાનના બળથી જીવતા શીખો અને એને કરતા શીખો. જો મજા કેવી છે, કેવો આનંદ વર્તે છે સદાયને માટે. સમજાય છે? પહેલા સદાય સુખિયા રહેવું હોય તો ભગવાન ઉપર છોડો.
બધું એમની ઉપર છોડો અને એમને મહારાજને પ્રાર્થના કરો, હે મહારાજ મૂર્તિનું બળવાલા મુખ્ય રખાવજો, અહંતા અને મમતા દૂર કરાવજો, સંકલ્પો સર્વે સમાવજો, શ્રીજી મૂર્તિના સુખમાં ઝીલાવજો. બસ અહંતા અને મમતા અમારી ટળાવજો, તમારી મૂર્તિના સુખમાં અમને એનું બળ રહે, મૂર્તિનું બળ રહે, મહારાજનું બળ રહે આપણને, અને એ બળ રાખતા શીખો. મુક્તો સ્વામિનારાયણ ભગવાને આશીર્વાદ આપેલો છે. પ્રથમના 34મા વચનામૃતની અંદર, છેલ્લાના 13મા વચનામૃતની અંદર, જેતલપુરના 5મા વચનામૃતની અંદર, પ્રથમના 62મા વચનામૃતની અંદર, છેલ્લાના 25મા વચનામૃતની અંદર, છેલ્લાના 28મા વચનામૃતની અંદર, અરે વડતાલનું 5મું વચનામૃત, એની અંદર સ્વામિનારાયણ ભગવાને આશીર્વાદ આપેલો છે. આટલા બધા વચનામૃતના નંબર બોલ્યા ને બધા એમ જોવું હોય તમે તાર ઘેર જઈને વાંચી લેજો. શ્રીજી મહારાજ બોલ્યા છે, મહારાજ કે મારા ભક્તને કોઈ કાળ કર્મને પ્રેર્યું, માયાનું પ્રેર્યું દુઃખ આવતું જ નથી. તમને એક પ્રશ્ન પૂછું, મુક્તો રાજાના કુંવરનો વાંક આવે, રાજાનો છોકરો હોય, છોકરાને કુંવર કે, રાજાનો કુંવર કહેવાય, એને છોકરો ના બોલાય. રાજાના કુંવરને કુંવર એટલે સમજી ગયા ને, રાજાનો દીકરો, એનો વાંક આવે તો એને પોલીસ વાળો મારી શકે કે ના મારી? પોલીસ વાળો સજા કરી શકે કે ના કરે? ઇન્સ્પેક્ટર કરી શકે તો કોણ કરી શકે? રાજાના છોકરાનો વાંક આવે તો રાજા ટપલી મારી શકે, અથવા શિક્ષા કરવી હોય તો કોણ કરી શકે? રાજા જ, બાકી બીજા કોઈની તાકાત નથી. એમ આપણે બધા રાજાના કુંવર છીએ. જો સ્વામિનારાયણ ભગવાનનો આશરો કર્યો હોય, દ્રઢ આશરો કર્યો હોય તો રાજા નહીં, રાજા ધીરાજના કુંવર છીએ આપણે. આપણો કંઈક વાંક આવશે તો આપણને શિક્ષા કરનારું કોણ છે? પહેલા સ્વામિનારાયણ ભગવાન, બાકી કોઈની તાકાત નથી આપણો વાળ વાંકો કરીશું. બળ રાખો ભગવાનનું. આપણે હાલીમાવાલીના દીકરા નથી, પણ એના દીકરા થવું પડે હો, એના થયા છીએ એવું. બસ હું રાજાનો ભગવાનનો દીકરો છું, સ્વામિનારાયણ ભગવાનનો દીકરો છું, એના દીકરા થાવ અને જુઓ તમે મજા. કાળ કર્મ ને માયાની કોઈ તાકાત નથી આપણો વાળ વાંકો કરી શકે. ગઢપુરની અંદર સ્વામિનારાયણ ભગવાન એક વખત જુનાગઢ પધારેલા, જુનાગઢ. અને જુનાગઢમાં સ્વામિનારાયણ ભગવાન અંતર ધ્યાન થયા પછીની વાત છે. ગોપાળાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી જુનાગઢ પધાર્યા. સ્વામિનારાયણ સંપ્રદાયના બહુ મોટા સંત જુનાગઢ પધાર્યા. અને જુનાગઢની અંદર ગુણાયતાન સ્વામીની પાસે એક જોધો ભરવાડ, શું નામ હતું એનું? જોધો ભરવાડ જ્ઞાતિનો એક જોધો ભરવાડ ત્યાં મંદિરની ગાયો ચરાવતો. મંદિરની 25-50 ગાયો હતી, ગાયો ચરાવીને, ગાયો દોવીને, ગાયોને ઘાસ નાખવું, નિરણ નાખવું, એ ગાયોની માવજત કરે. જોધો ભરવાડ હતો. એને ભગવાન સ્વામિનારાયણનો બહુ નિષ્ઠા પાકી. ગોપાળાનંદ સ્વામી પધાર્યા એટલે ગોપાળાનંદ સ્વામીને કહ્યું કે સ્વામી, હવે તમારી અવસ્થા થઈ છે ને મારી એક પ્રાર્થના છે કે મારે, તમે જ્યાં સુધી આ લોકમાં રહો ત્યાં સુધી મારે આપની સાથે રહેવું છે, તો મને ગઢપુર લઈ જાઓ ને, ગઢડા લઈ જાઓ ને તમારી જોડે. તમે અંતર ધ્યાન થાવ, પછી હું જુનાગઢ પાછો આવતો રહીશ, પણ મને તમારી સેવા, તમારા દર્શન, તમારો સમાગમ મળે. સ્વામી કે ચલ ગઢપુર. એટલે સ્વામી અને જુનાગઢથી ક્યાં લઈ આવ્યા? ગઢડા લઈ આવ્યા. હવે જોધા ભરવાડની ઉંમર એ વખતે લગભગ 40-45 વર્ષની ઉંમર, પણ ભગવાન સ્વામિનારાયણનો જબરજસ્ત બળ, ભગવાનનો આશરો દ્રઢ. હવે સ્વામીને કીધું, સ્વામી મારે નવરા બેવું નહીં પોહાય, મને કંઈક કામ બતાવજો, સેવા બતાવજો. ત્યાં તો હું આખો દાડો મારો ક્યાં જતો રહેતો, એટલે ગાયો ચરાવવા મને એમાં, એટલે મને ખબર નહોતી પડતી, પણ અહીં મને દાડો જાય એવું કરજો. સ્વામી કે એક કામ કરે, આપણી મંદિરની વાડી છે, ઘેલા નદીના સામે કાંઠે મંદિરની 20 વીઘાની વાડી છે, તો એ વાડીમાં તું, મકાન છે તો એ મકાનમાં તું રહેજે, અને સવારમાં તારે વહેલા આવી જવાનું મંદિરે, નહીં ધોઈ પૂજા કરીને મંદિર આવી જવાનું. તે મંદિરમાં સવારમાં સભા થાય 9-10 વાગ્યા સુધી સભા ભરવાની, પછી માળા પ્રદક્ષિણા કરજે,
11 વાગે ઠાકોરજીના થાળ થાય એટલે જમીન તું 12 વાગે વાડીએ જતો રહેજે, આખો દાડો પછી વાડીએ હાચવજે અને રહેજે. આ તારી સેવા. વાડી હચવાય, સવારમાં કથા વાર્તાનો લાભ મળે, સ્વામીનો સંગ મળે, સવારમાં આરતી થાય, આવું બધું સ્વામીએ કહ્યું ને સેવા હોંપી. પેલો વાડીમાં રહે, આખો દાડો ભાઈ બેઠા બેઠા ભગવાન ભજન માળા ફેરવે ને કીર્તન બોલે ને મહારાજનું બળખો. એક દાડો સાંજનો સમય હતો, વાડીમાં પોતે ખાટલામાં બેઠો બેઠો, બહાર ચોકમાં ખાટલામાં બેઠો બેઠો માળા ફેરવે. કોણ કોણ બોલો છે બધાએ? જોધો ભરવાડ. બોલો બધાએ કોણ? જોધો ભરવાડ. એને રાત્રે માળા ફેરવે છે. સાંજનો સમય 5-6 વાગેલા ને શિયાળાનો દાડો એટલે અંધારું વહેલું થાય. શિયાળા બેઠો બેઠો ખાટલામાં બેઠો બેઠો માળા ફેરવે અને ત્યાં બાજુમાં વાડ હતી, થોરિયાની વાડ. તે વાડમાં કંઈક હળવળાટ થયો એટલે એણે આમ નજર કરી ત્યાં વાડમાં એક વાઘ અંદર માથું નાખીને અંદર આવવાનો પ્રયત્ન કરે. હવે આ તો જંગલમાં રહેલો ને વગડામાં રહેલો એટલે ઓળખે એટલે આ તો વાઘ છે. અને માણસની ગંધે વાડમાંથી આમ પેલું શેડું પાડીને માથું નાખીને અંદર આવવાનો પ્રયત્ન કરે. હવે 25 ફૂટનું અંતર. જો અંદર પેઠો અડધો આવી ગયેલો અંદર, 2 મિનિટમાં તરાપ મારે ને તરાપ મારે. આને માણસનો તો માંસ ભક્ષી પશુ કહેવાય. વાઘને જોયો ને એકદમ જોધો ભરવાડ સાવધાન થઈ ગયો. જોડે કંઈ લાકડી બાકડી હતી નહીં, જોડે પાણીનો લોટો પડેલો ખાટલાની બાજુમાં. મહારાજનું ધરાયેલું પાણી હતું, ભગવાનનું પ્રસાદીનું. તે પાણી હાથમાં હતું ને એને માળા મૂકીને પાણી લઈને ઊભો થઈ ગયો. વાઘ એકદમ અંદર બેઠો અને જ્યાં તરાપ મારવા જાય છે, કોની ઉપર? આ જોધાની ઉપર. જ્યાં તરાપ મારવા જાય ત્યાં પેલા જોધાએ સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરીને પેલા વાઘની ઉપર પાણી છાંટ્યું. જ્યાં પાણી છાંટ્યું ને ત્યાં વાઘ ઊભો રહી ગયો, છેટો રહી ગયો, તરાપ મારી ના શક્યો. આને બળ આવી ગયું જોધા ભરવાડને. એટલે એને તો ફરીથી સ્વામિનારાયણ સ્વામિનારાયણ કહીને અંજલિઓ છાંટવા માંડી. એટલે પાણીની અંજલિ કહેવાય ને, પાણીનો છંટકાવ કરવા માંડ્યો. વાઘ ઊભો રહી ગયો. 4, 5, 10 વખત જ્યાં અંજલિ છાંટીને ત્યાં રીતસર વાઘ છેટો ઊભો રહી ગયો છે. પાણી છાંટે રાખે અને ત્યાં વાઘમાંથી રીતસર એક મનુષ્ય આકૃતિ થઈ ગઈ. મનુષ્યની આકૃતિ થઈ ગઈ, વિકરાળ આકૃતિ હો પાછી. એવી આકૃતિ થઈ ગઈ, આમ બિયામણી આકૃતિ, માણસ જેવું થઈ ગયું. અમને લાગ્યું જોધા ભરવાડને છે કોણ? એટલે જોધા ભરવાડે પૂછ્યું, ભાઈ તું છું કોણ? તું છે કોણ? કારણ કે વાઘમાંથી માણસ થઈ ગયો એટલે પૂછ્યું તું છે કોણ? ત્યારે પેલો હાથ જોડીને બોલે છે, હું તમારો કાળ છું. શું કહે છે? હું તમારો કાળ છું. કાળ કેમ આવ્યો છું? તમારું ભક્ષણ કરવા આવ્યો છે, કે તમને ઉપાડી લેવા માટે આવ્યો છું. જોધા ભરવાડ કે તું મને ઉપાડી લેવા આવ્યો છો? તારા લિસ્ટમાં મારું નામ આવ્યું જ કેવી રીતે? હું સ્વામિનારાયણનો દીકરો છું, ગોપાળાન સ્વામીનો શિષ્ય છું, ગુણાયતાન સ્વામી જેવા સંતને મેં સેવ્યા છે, અને તારા લિસ્ટમાં મારું નામ આવ્યું કેવી રીતે? તારો તાકાત નથી કે મારી ઉપર હુકમ ચાલી શક્યો. આટલું જ્યાં કહ્યું ને ત્યાં પેલો કાળ બોલે છે, એ સાહેબ તમારા ગુરુ ગોપાળાન સ્વામીએ જ મને મોકલ્યો છે કે જા કાળ તું વાઘનું રૂપ લઈને જા અને જોધા ભરવાડને મારી નાખજા. એટલે તમારા ગુરુએ જ મને મોકલ્યો છે એટલે હું આવી શક્યો, નહીં તો તમારી જોડે મારી તાકાત નથી, હું આવી શકું. આટલું જ્યાં કહ્યું ને ત્યાં પેલો જોધો આશ્ચર્ય થયું. બને નહીં કે મારા ગુરુ કંઈ મારું ભક્ષણ કરવા ઓછા મોકલે? બને નહીં, મને વિશ્વાસ નથી આવતો. અરે તમે જઈને સવારમાં તમે રોજ જાઓ છો ને, સવારમાં જઈને કાલ પૂછજો, પણ હવે હું તમારું ભક્ષણ નહીં કરી શકું. તમે પાણીની અંજલિ છાંટીને મારી બધી શક્તિ નાશ કરી નાખી. તમે મને હાવ રંગ કરી નાખ્યો, કંગાળ કરી નાખ્યો. તમે હવે મારી શક્તિ તમારી ઉપર કામ નહીં કરે. એમ કરીને પોતે પાછું વાઘનું રૂપ લઈને પાછો જતો રહ્યો.
ત્યાંથી સડસડાટ નીકળી ગયો. હવે આખી રાત જોતા ભરવાડને ઊંઘ ના આવી. કેમ ના આવી? બીકમાં નહીં હો, કે હારું મારા ગુરુએ મારું ભક્ષણ કરવા મોકલ્યો, કેમ હારું મને ઘેર પડતી નથી. ક્યારે હવાર પડે, રાત પડી ગયેલી, ક્યારે હવાર પડે ને ક્યારે હું સ્વામી જોડે જાઉં. રોજ હવાર જતા જ હતા અને ક્યારે સ્વામીના પ્રશ્ન પૂછું કે સ્વામી આવું કેમ થયું. સવારમાં વહેલા જઈને સ્વામીને દંડવત કરીને બેસવા જાય છે, સભા ભરેલી. ત્યાં સ્વામીને કે સ્વામી એક પ્રશ્ન પૂછો હશે. સ્વામી કે જે કાલે રાતે હાજે બન્યું હતું ને એ બધાને કહો પછી પ્રશ્ન પૂછો. સ્વામી અંતર્યામી પણ બોલી ગયા, ગઈકાલ હાજે જે બન્યું હતું ને એ કહો બધાને પહેલા. સભામાં ઊભા થઈને કે ભાઈઓ, સંતો, હરિભક્તો, ગઈકાલે રાત્રે આવું બન્યું અને એક વાઘ આવ્યો હતો, હું બેઠો હતો, મેં પાણી છાંટ્યું, પછી તો સ્વામિનારાયણ કર્યું એટલે માણસનો રૂપ લઈને થઈ ગયો. પણ એણે એવું કહ્યું કે આ ગોપાળન સ્વામીએ મને મોકલ્યો છે, એટલે મારે સ્વામીને પ્રશ્ન પૂછવો છે કે સ્વામી તમે મારું ભક્ષણ કરવા તમે કાળને મોકલ્યો? સ્વામી કે હા અમે મોકલ્યો હતો. સ્વામી તમે મોકલ્યો હતો? હા મેં મોકલ્યો હતો. કેમ? મારી શું એવી ભૂલ છે, મારો શું એવો અપરાધ છે કે તમે મારું ભક્ષણ કરવા મોકલ્યો? ત્યારે સ્વામી શું કહે સાંભળજો. સ્વામી કે ભાઈ, ગઈકાલે અમે સભા મંડપમાંથી નીકળ્યા ત્યારે કેટલાક 10, 15, 20 સાધુ બેઠા હતા, થોડાક હરિભક્તો બેઠા હતા. તે અમારા લાલિયા, સ્વામી આવું બોલ્યા, લાલિયા એટલે સમજ્યા ને પેલા સાધુ, અમારા સાધુ એવી વાતો કરતા હતા કે કાળ તો ગમે એવો માણસ હોય ને તો એનું ભક્ષણ કરી નાખે. સ્વામિનારાયણનો સત્સંગી હોય ને તો કાળ તો ભક્ષણ કરી શકે, એની ઉપર કાળનું તો હુકમ ચાલે, આવી વાતો કરતા હતા ને. એટલે અમારે એમને પાઠ ભણાવવો હતો, અમારા દ્રષ્ટાંત પૂરું પાડવું હતું કે તમે કોના છો એ તો વિચાર કરો. સ્વામી બધા લાલિયા બેઠેલા, લાલિયા એટલે સમજ્યા ને, સાધુ બેઠા હતા, બધાને કે એ લાલિયાઓ સાંભળો, આ તમે કાલે વાતો કરતા હતા ને કે કાળ તો ભલભલાને મારી નાખે, જો આ જોધાને આ અમે દ્રષ્ટાંત પૂરું પાડવા, જો કાળની કોઈ તાકાત છે ભગવાનના ભક્તની આગળ કે એનું બગાડી શકે? સત્સંગીનું ન બગાડી શકે તો તમારું બગાડી શકે? તમે સમજો છો તમારું મનમાં કેવો? આપણને આ દ્રષ્ટાંત પૂરું પાડ્યું. સાધુઓનું માત્ર નથી હો, કે સ્વામિનારાયણ ભગવાનનો જે ભક્ત થયો એને કાળ કર્મને માયાની બીક રાખવાની જરૂર નથી. જેને ભગવાનનો આશ્રાનું બળ રાખો, ભગવાનના કરતાપણાનું બળ રાખો, ભગવાનનું બળ રાખો તો કોઈ દાડો દુઃખ નથી, સદાય સુખ, સુખને સુખ જ છે. અને જો પોતાનું બળ આવશે તો સદાય દુઃખ ને દુઃખ જ છે. તો મહારાજને ખૂબ પ્રાર્થના કરીએ, હે મહારાજ, હે બાપા, હે બાપજી, બસ અમે સદાય સમજણ આવી અમારામાં દ્રઢ થાય, તમારું કરતાં પણ અમને રહે, તમારું બળ અમારા હૈયામાં વર્તે નિરંતર. બસ અમે અમારું બળ છોડીને તમારું બળમાં અમે જીવન જીવતા રહીએ એવી અમારી ઉપર કૃપા કરો, કૃપા કરો, કૃપા કરો એવી પ્રાર્થના સાથે સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ.